रूप धर्मरूपमिति निगम प्रतिपाद्यं यत्तदच्युतं साकृति स्तौमि। 547 વર્ષમાં શ્રી વલ્લભનો પ્રવેશ. કેવલ આખી સૃષ્ટિ જ નહીં, દરેક વૈષ્ણવ જે પુષ્ટિને સમજે છે, જેનું બ્રહ્મ સંબંધ થયેલું છે, સો વૈષ્ણવો બધા પોતાના હૈયામાં આજનો ઉત્સવ ઉજવી રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષમાં આ વલ્લભનો ઉત્સવ મને સૌભાગ્ય મળ્યું છે કે ભારત વર્ષમાં હું ઉજવું છું, નહીં તો લગભગ ફોરેનમાં જ હોય. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી गिरिराज धरण की, श्री वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की. वल्लभधर आनंद भयो जय कन्हैया लाल की. वल्लभधर आनंद भयो जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय श्री वल्लभ लाल की, जय कन्हैया लाल की, जय श्री वल्लभ लाल की, जय श्री लक्ष्मण लाल की, जय श्री वल्लभ लाल की, जय श्री लक्ष्मण लाल की. वल्लभ वीरानंद भयो जय श्री वल्लभ लाल की, वल्लभ वीरानंद जय श्री वल्लभ लाल की. लक्ष्मण वीरानंद भयो जय श्री वल्लभ लाल की, लक्ष्मण वीरानंद जय श्री वल्लभ लाल की. वैष्णव में आनंद भयो जय श्री वल्लभ लाल की, वैष्णव में आनंद जय श्री वल्लभ लाल की, 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 जय श्री वल्लभ लाल की. वल्लभ लाल की, वल्लभ वीरानंद जय श्री वल्लभ लाल की. बोलो श्री वल्लभाधीश की. આજનો વિષય છે મંગલાચરણ. નોર્મલી ભાષામાં આપણે એને મંગલાચરણ બોલીએ, और संस्कृत भाषा में એને મંગલાચરણમ બોલવામાં આવે. સર્વોત્તમ સ્તોત્રમાં, નામ રત્નાખ્યાનમાં અનેક જગ્યા આપણને ગ્રંથનો પ્રારંભ થાય ત્યારે મંગલાચરણમ લખવામાં આવ્યો છે. એટલે મંગલાચરણથી પ્રારંભ થાય. ને આમ પણ આપણો સત્સંગ પણ મંગલાચરણથી જ પ્રારંભ થાય. અહીંયા સુધી કે આપણા સૌનું જીવન મંગલમય થાય એના માટે મંગલાચરણ બોલવામાં આવે. પ્રાતઃકાળ ઉઠતા જ આપણે પહેલું મંગલાચરણ કરી, ચાહે સેવામાં જઈએ કે ન જઈએ, પણ વૈષ્ણવ મંગલાચરણનું પાઠ તો કરીને જ જાય, કેમ કે સૌને પોતાનો મંગલ જોઈએ. અહીંયા સુધી
વૈદિક કાર્યોમાં લગ્ન પ્રસંગ થાય, આપણે ત્યાં હસ્તમિલાપનો સમય ચાલતો હોય, વર વધુનો જીવનમાં શુભ થાય, આનંદ થાય અને દરેક કાર્ય પાર પડી જાય, જીવનમાં વિઘ્ન ના આવે, એના માટે સૌ મંગલાચરણથી આશીર્વાદ આપે. હવે એમાં મંગલાચરણનો પાઠ પણ થઈ શકે કે કોઈ શ્રીમદ ભાગવતનો પણ કોઈ શ્લોક બોલીને પણ મંગલાચરણ રૂપે આપણે બોલી શકીએ, અથવા યમનાષ્ટકનો પ્રારંભમાં જ આપણે બોલીને પણ પૂરું કરી શકીએ. એટલે સૌની જે પ્રમાણે વ્યવસ્થા હોય તે પ્રમાણે મંગલાચરણ બોલે. મંગલાચરણમ બે શબ્દોથી આ શબ્દ બનેલું છે, મંગલ અને આચરણ. એની તો સંધિ વિકસિત કરી આપણે, તો મંગલ અને આચરણ જે બને મળે તો મંગલાચરણમ કહેવાય. હવે આપણા સામે એક બે પ્રશ્ન આવે છે કે મંગલાચરણ નો અર્થાત શું, શા માટે મંગલાચરણ? આ બંને પ્રશ્નોનું આપણે છે ને વિચાર કરી લઈએ. જગતમાં જીવન ઈશ્વરે આપણને આપ્યો છે, ઠાકોરજી આપ્યો છે. જ્યાં સુધી લેખ લખેલા હોય ત્યાં સુધી આ સંસારમાં તો રહેવું જ પડે. આપણે વિચાર કરીએ કે હવે મારો કાર્ય પૂરો થઈ ગયો, હવે હું મરી જાઉં, તો પણ મરવાના નથી, કેમ કે કોઈ કાર્ય બાકી છે. તો આ જગતમાં આવ્યા ઈશ્વરની કૃપાથી આ જીવન આપણને પ્રભુ આપ્યું છે. અને આ જીવનમાં વિદ્વાનો કહે છે કે 3 કક્ષામાં આપણે એને બાંટી શકીએ છીએ, વેચી શકીએ. હવે સમજી લેજો, આમાં આપણું પણ જીવન 3 કક્ષામાં આવી શકે છે. પહેલું છે દાનવ કોટી. બહુ ક્રોધ કરો ને, ગુસ્સો કરો, હાવ હાવ કરો, તો દાનવ કોટી. બીજો છે માનવ કોટી અને ત્રીજો છે દેવ કોટી. દાનવ કોટી, માનવ કોટી અને દેવ કોટી. અને આ માનવ કોટીમાં પણ 2 કક્ષા છે. પહેલી કક્ષા છે મનુષ્ય અને બીજી છે વૈષ્ણવતા. પહેલી છે મનુષ્ય, બીજી છે વૈષ્ણવ. ત્યારે પ્રશ્ન થશે આપણને મનમાં, આપણે સૌ બધા તો વૈષ્ણવ જ છીએ ને. વૈષ્ણવ એટલે કેવલ પુષ્ટિ માર્ગી નહીં, વૈષ્ણવ એટલે સનાતની. રામાનુચાર્યના પણ શિષ્યો બધા વૈષ્ણવ કહેવાય, માધવાચાર્યના પણ શિષ્યો બધા વૈષ્ણવ કહેવાય. અને પુષ્ટિ માર્ગને જે ફોલો કરે છે, વલ્લભને ફોલો કરે, એ પણ બધા વૈષ્ણવ જ કહેવાય. એ બધા વૈષ્ણવ છે. કારણ કે આ બધા આચાર્યો, નિંબાચાર્ય પણ, ચારો આચાર્યોના જેટલા ફોલોઅર્સ છે બધા વૈષ્ણવ ધર્મનું પાલન કરે. અને શંકરાચાર્યનું જે છે એ માયાવાદી. અને ઘણા લોકો હરિભક્ત કહેવાય છે. તો આપણે સૌ બધા વૈષ્ણવ છીએ અને સાથે સાથે મનુષ્ય પણ છે. પણ બંનેમાં આપણું અંતર શું છે, આપણા ભેદ શું છે? મનુષ્ય કોને કહેવાશે, માનવ કોને કહેવાશે? મનુષ્ય જ્યારે, વિદ્વાનો એમ કહે છે, મનુષ્યની પરિભાષા સમજાવે છે કે મનુષ્ય જ્યારે પોતાની બુદ્ધિ, કમ બુદ્ધિથી, ઓછી બુદ્ધિથી અને પોતાની ઓછી સમજથી જ્યારે બોલે અને વિચારે, ઘણી વાર આપણને બોલવાનું ભાન નથી રહેતું, ઓછી સમજ. અને ત્યારે મનુષ્ય શું કહે છે કે હું મારી તમામ બુદ્ધિ અને તમામ મારી શક્તિથી આ બધું કરું છું. એની વૃત્તિમાં, એની પ્રવૃત્તિમાં
એક જ વસ્તુ હોય છે, હું પદ. હું કંઈક છું. ઇંગ્લિશમાં કહીએ છીએ કે આઈ એમ સમથિંગ. મારો જેવો કોઈ નથી. હું ઘર ચલાવું છું, હું ખર્ચો આપું છું, મારા થકી આ બધું થાય છે. એટલે હું પદ આવે છે અને હું ની સાથે હુંકાર હોય. ઘર ઘર કહાની છે. પુરુષો બધા, લેડીઝો, પુરુષો જે પણ હોય, જેનો આવા મનુષ્ય સ્વભાવ હોય એ ડોમિનેટ કરવાનો જ છે. એટલે હું પદ આવી જાય અને હુંકાર આવી જાય અને પોતાની શક્તિ અને પોતાની બુદ્ધિ અને પોતાના બલથી એને ભાન હોય છે. એને ખબર છે કે હું કોણ છું, છતાં એમાં એવો અહંકાર આવી જાય. અને જ્યારે એના અંદર ભાન આવી જાય કે ના હું વૈષ્ણવ પણ છું, ત્યારે એ બધાથી પહેલા એ મનુષ્ય કહેવામાં આવે છે. એટલે કહેવાય છે કે વૈષ્ણવ બનતા પહેલા આપણે માનવ બનવું જોઈએ, મનુષ્ય બન્યા પહેલા. અને જે વૈષ્ણવ ધર્મનું પાલન કરે ને ત્યારે લગભગ એ જગતમાં વધારે મનુષ્ય આ જ કક્ષાના હોય છે. વિદ્વાનો એમ કહે છે આ મનુષ્યના સંદર્ભમાં કે મનુષ્ય છે પણ મનુષ્યનો ઉર્ધ્વીકરણ હોય તબ મનુષ્યથી એ વૈષ્ણવ બને છે. આજે ઘણા લોકો કહે છે ને યંગ છે એને ભાવ નથી હમણાં, પણ એ જ્યારે 35 વર્ષનો થાય, 40 થાય, 50 થાય. સુરદાસજી તો પોતાના પ્રસંગોમાં બતાવ્યું છે 60 વર્ષનો ડોકરો થઈને એ પુષ્ટિમાં આવ્યો. દર્શન રોજ કરે. ચાલો વોક ને વોક થઈ જશે ને આપણે દર્શન પણ કરી આવીએ. શાકભાજી લઈ આવશું, ફ્રૂટ લઈ આવશું. એટલે ઉર્ધ્વીકરણ. જ્યારે વૈષ્ણવ મનુષ્યમાંથી એનો ઉર્ધ્વીકરણ બને ને ત્યારે એ વૈષ્ણવની કક્ષામાં પ્રવેશ કરે છે. વિદ્વાનો અહીંયા સુધી કહે છે કે મનુષ્ય જન્મથી આદિભૌતિક હોય છે અને વૈષ્ણવ આદિભૌતિકથી આધ્યાત્મિકમાં પ્રવેશ કરે છે. જ્યારે વૈષ્ણવ મને ત્યારે એક વિશિષ્ટ ભાવ એના અંદર આવે, ના મારે તો ભક્તિ કરવી છે, મારે તો સેવા કરવી છે, મારે આજે દેવ દર્શન કરવા છે. કાંઈ નહીં, દર્શન ન કરી શકું તો હું કથા કરું, સત્સંગ કરું. ત્યારે એમાં અંદર પરિવર્તન આવે એટલે આદિભૌતિક આધ્યાત્મિક થઈ જાય. વૈષ્ણવ જન્મનો અભિગમ અને મનુષ્યનો અભિગમ બંને જુદા પડે છે, બંનેમાં ફેર છે. નરસિંહ મહેતા બહુ આ સંદર્ભમાં બહુ સુંદર વાત કરે છે કે હું કરું આ જ અજ્ઞાનતા. ઘોડા જેવી અજ્ઞાનતા છે. બહુ સરસ એનું ઉદાહરણ વિદ્વાનો આપ્યો છે કે સકટનું ભાર જેમ શ્વાન ઉઠાવે અને ગાડાના નીચે એક કૂતરો ચાલતો હોય છે. સકટનો ભાર, આખો ભાર લઈને શ્વાન ઉઠાવે અને એ ગાડામાં નીચે જ્યારે ચાલે ગાડો સકટનો ભાર લઈને ત્યારે કૂતરો પણ એના સાથે સાથે ચાલે. ગાડો જેમ જેમ આગળ વધે તેમ તેમ કૂતરો પણ આગળ ચાલવા લાગે. પણ એ મૂર્ખ કૂતરો એમ સમજે, મનમાં વિચાર કરે અને એ સમજે એવો કે આ ગાડાનો સકલ ભાર જે છે, બોજ છે, એ મેં ઉઠાવ્યો છે. કેમ કે એને સામે પોતે દેખાય અને ઉપરથી ગાડાનો ભાર દેખાય. એમ જ મનમાં વિચાર કરે કે મેં ही ઉઠા રહા હું, હું જ ઉઠાવું છું અને હું જ આ ગાડાને ખેંચી રહ્યો છું. આપણે પણ છાયડામાં ચાલે તો છત્રી કેવી ચાલે, પણ હું જ ઉઠાવું છું. બસ આ વિદ્વાન કહે છે આ જ અજ્ઞાનતા છે. એમ વિચારવું જોઈએ કે આ જગતને ચલાવવાનો જે છે, આ જગતનો જે કર્તા છે, કાર્યતા છે, એ કેવલ ઈશ્વર જ છે, હરિ જ છે, ઠાકોરજી છે. ઘણા વૈષ્ણવો એમ જ કહે ને એ અમે શું કરવાનું, બધું ઠાકોરજીની કૃપા, ઠાકોરજી કરે છે, ઠાકોરજી ચલાવે છે, આપ ચલાવો છો. આ જ વૈષ્ણવતા.
પણ મનુષ્ય તરીકે આવી રીતે વિચાર કરીએ કે હું જ ચલાવું છું. ત્યારે મનુષ્ય આ સમજીને ચાલે કે હું જ કરું છું, તો વિદ્વાનો કહે છે કે તારામાં આ જ અજ્ઞાનતા છે, તું નથી કરતો. મનુષ્ય જ્યારે વિચારે કે હું કરું છું, તબ એના પુરુષાર્થમાં અસફળતા જ મળે છે. આપણે કહીએ ને ભાઈ સફળ નથી થતા, ભાઈ તારા મનમાં હું બનો છે, ઠાકોરજી ક્યાંથી પધારવાના? કે ખુરશી તો એક જ છે આપણા પાસે, અને આપણે હું ને બેસાડીને રાખ્યો છે. ભગવાન તો દ્વાર ઉપર ઊભા છે, અને ભગવાન કહે છે કે આવું બેસું ક્યાં? એટલે હું ને તો ઉઠાવો. આપણે હું ને ઉઠાવતા નથી, કેમ કે હું આઈ એમ સમથિંગ. તો જીવનમાં અસફળતા આવે, અને જ્યારે જીવનમાં અસફળતા આવે, અનસક્સેશન આવે, ત્યારે ચિંતાનો જન્મ થાય છે. હવે શું થશે? હવે આગળ શું થશે? અને આ ચિંતા માનસિક રોગનો જન્મ કરાવે છે. ડાયાબિટીસ કેવી રીતે આવે? બહુ ટેન્શન પાડતા હોય તો બીપી વધી જાય, શુગર વધી જાય, એ માનસિકતાનો રોગનો જન્મ કરાયો છે. અને યાદ રાખજો, આ રોગ જે છે ને શોક બને છે, અને આ રોગનું કારણ એક જ શોક છે. ખાવા પીવાથી નહીં. ડોક્ટરો તમને કહેશે કે ટાઈમસર જમો, એ ડોક્ટરની ડ્યુટી છે બોલવાની, એક એનો બિઝનેસ ચલાવવું છે, પ્રોફેશન બરોબર ચલાવવું છે. જેટલા મંદિરો છે તમે જોઈ લેજો, હવેલીઓમાં એક પણ મુખિયાજીને તમને ડાયાબિટીસનો રોગ નહીં મળશે. જે સામગ્રી બનાવે છે બાલભોગિયા, એને ડાયાબિટીસનો રોગ નહીં મળશે. ભીતરિયાને ડાયાબિટીસ નહીં મળે. કેમ? એ લોકો તો 2 ટાઈમ બધું જમે છે, 2 ટાઈમ સૂવે છે, જાગરણ વધારે કરે છે, અને કેટલું બધું મિષ્ટાન ખાય છે, પ્રસાદી ખાય છે. એને કેમ ન થતો? આપણને થઈ જાય છે. કેમ કે માનસિક રોગનો જન્મ થયો છે. દયારામભાઈ આ સંદર્ભમાં બહુ સુંદર વાત કરે છે. ચિત્તનું સિદ્ધને ચિંતા ધરે, ચિત્તનું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવો હોય તે કરે. શું ચિંતા કરવાની? ઠાકોરજીને જે કરવું હોય કરે. આપણા માટે બધું સારું જ કર્યું છે. કોઈ ઠાકોરજી સાથે આપણી દુશ્મની થોડી છે. ઠાકોરજી તો આપણા મિત્ર છે, પણ આપણે મિત્રતા નિભાવતા નથી. આપણે મિત્રતા સ્વાર્થની નિભાવીએ છીએ. મારું આ કાર્ય થશે તો મારા જ હું તમારો પન્ના કરીશ, તમારો રાજભોગ કરીશ, આખા દિવસનો મનોરથ કરીશ, મારા આપનો 56 ભોગ કરીશ. આપણે સ્વાર્થી મિત્રતા નિભાવીએ છીએ, નિખાલસ મનથી નથી કરતા. યાદ રાખજો વૈષ્ણવો કે જગતમાં બધું કરતા કેવળ શ્રી કૃષ્ણ છે. બ્રહ્મ સંબંધની જ્યારે લીલા થઈ ને, ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી, હે વલ્લભ, બ્રહ્મ સંબંધ કરણાદ સર્વેશામ દેજી, આ બધાનો સંબંધ મારાથી કરાવો. આપણી ચિંતા ઠાકોરજી કરે છે કે આને ચિંતાનો જન્મ ન થાય, તો બધું ધરી દે. બ્રહ્મ સંબંધમાં જશો તો બધું ઠાકોરજી આપણાથી લઈ લીધું છે, માંગી લીધું છે, તું બધું આપી જા, કાંઈક તારા પાસે તો રાખ જ નહીં. અહંતા મમતાની નિવૃત્તિ કરાવી કે ચિંતા જ ન થાય ને. માંગીએ તો કોના પાસે માંગીએ? કોના માટે માંગીએ? આપણી જાત પણ આપણા માટે નથી. મને સુખ મળે એવો પણ નથી, કેમ કે મેં પણ મારી જાત પ્રભુને સોંપી દીધી. તો શેનો સુખ? ઠાકોરજી મળી ગયા એ સુખ. અંતમાં જ્યારે ઠાકોરજી કહે છે કે હું તારો તારો તારો, એ જ આપણો સુખ છે. તો બ્રહ્મ સંબંધની લીલા થઈ. આપે તો આજ્ઞા કરી દીધી, આપ તો બાળક છો કે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવ્યા, બધાનું આપ શરણે લઈ લો. મહાપ્રભુજી વિચાર કરે છે કે શરણે હું લઉં કેવી રીતે? બધામાં પાત્રતા તો હોવી જોઈએ ને. કોઈ નામ નિવેદનથી આવે, કોઈ બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રથી આવે. બસ 2 પ્રકારથી શરણાગતિ છે. દેવીજી
શોધવા ક્યાં? ત્યારે શ્રી ઠાકોરજીના પાસે શ્રી મહાપ્રભુજી વિનંતી કરી કે આપની કૃપા બળ વગર હું કાંઈ નથી કરવાનું. એટલે બધું જે કરતા છે કેવલ શ્રી કૃષ્ણ છે અને ઠાકોરજી છે. પદ્મનાભદાસ એની વાર્તામાં આવે છે કે એક છત્રાણી પોતાની બાળકની કામના લઈને એમના પાસે ગઈ અને વલ્લભ તો હૃદયમાં રમતા હતા. ત્યારે એ તો છકેલા હતા શ્રી વલ્લભમાં, એટલે કહી દીધું કે એક કામ કર, મારા પગલાને જલથી સ્નાન કરીને જલ પી લે, અને તારો મનોરથ પૂરો થઈ જશે. અને ખરેખર એનો મનોરથ પૂરો થઈ ગયો અને એને બાળક થઈ ગયું. તો શ્રી ગોકુલનાથજી લખે છે પોતાના એ પ્રસંગમાં કે શું એક વૈષ્ણવને અભિમાન આવી ગયો હતો, હું પદ આવી ગયો કે મેં બાળકનો આશીર્વાદ આપ્યો તો થઈ ગયો? કે ના, વલ્લભના રંગમાં વલ્લભ સ્વરૂપમાં છકેલા હતા ને, એટલે વલ્લભને વિનંતી ન કરી, કારણ કે આ લૌકિક છે. એટલે લૌકિક માટે વલ્લભને કે ગુરુને શ્રમ ના થાય. એના માટે આપણે તો એક શબ્દ બહુ સરસ છે ગ્રંથોમાં, નિજેક્ષાતા કરી શકે, જે થવું થાય. અને આપણે હમણાં દયારામભાઈમાં પણ જોયું ને કે ચિત્તનો સિદ્ધને ચિત્ત ધરે, કૃષ્ણને કરવો હોય તે કરે. જે કરવું હોય, મારું સારું થાય તો પણ હું તારો, અને ખરાબ થાય તો પણ હું તારો, હું તારા શરણાગતિ છું, કાંઈ વાંધો નહીં. વૈષ્ણવ તો ખરાબને વધારે સ્વીકારે. તો પદ્મનાભ દાસે શ્રી વલ્લભના ચરણને ધોઈને એ જલ આપ્યો છે. ત્યાં પદ્મનાભ દાસ તો જલ પગ ન હતા, શ્રી ઠાકોરજીના, શ્રી મહાપ્રભુજીના ચરણાવી ગયા. તો હંમેશા આપણે એક સૂત્ર યાદ રાખવાનું કે જે કરે છે, જે થાય છે, બધું ઠાકોરજી જ કરાવે છે, નિજે ક્ષાત્ર કરી શકે. અને એમાં પણ સંતોષ ન થાય તો શ્રી મહાપ્રભુજી નવરત્નમાં બહુ સરસ એક પંક્તિ રાખી છે કે તથૈવ તસ્ય લીલેતી. આ બધી ઠાકોરજીની લીલા છે, જે થાય છે ઠાકોરજી લીલા છે. વિરુદ્ધ ધર્માશય લીલા પણ ઠાકોરજી કરે, કેમ ના કરે? તે તથૈવ તસ્ય લીલેતી, એટલે ઠાકોરજી ઉપર ભરોસો રાખવો. જીત સ્વામી પણ પોતાના પદોમાં કહે છે કે મોહે બલે દઉં ઠોરકો, કોનો બે જણાનો બલ છે. આપણને પણ આવો જ ભાવ હોવો જોઈએ, હરિભક્તન કહો, એટલે વૈષ્ણવનું બલ છે મને. અને બીજો નંદ કિશોર, આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે, જે આપણા સેવાથી સેવ્ય છે, એ ઠાકોર, એનો બલ બિરાજે છે. મનથી, વચનથી એટલે વાણીથી અને કર્મોથી, કરતાથી મને ભરોસો નથી. હું ગમે તે કરું, પણ હું કરું એ જ ખોટું થઈ જાય. બધું ઠાકોરજી કરું છે. ચિદ સ્વામી ગિરધર દશી વિઠ્ઠલ વલ્લભ કુલ શિર મૌરકો. મારા માસ્તક, મારા ગુરુદેવ શ્રી વલ્લભ બિરાજે છે, દીક્ષા ગુરુ બિરાજે છે, શ્રી ગુસાઈજી બિરાજે છે. મને સીધી ચિંતા, મોહે બલ હૈ દો ઠોર.
પ્રતીક્ષાદ કરી શકે તથૈવ તસ્ય લીલે. આ બે શબ્દ આપણે હંમેશા કંઠસ્થ કરવા. આ બધું ઠાકોરજી કરાવે છે. આપણે તો કેવલ નિમિત્ત માત્ર છીએ. માધવ ભટ્ટ કાશ્મીરીનો એ પ્રસંગ યાદ કરો. ગામના શેઠનો એક ને એક પુત્ર હરિશરણ થઈ ગયો અને એને જીવડાવી દીધું. બસ ચમત્કાર થયો, મધમાખીની જેમ બધા પાછળ પડી ગયા, લાઈનો લાગી. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. વૈષ્ણવ તો કેવલ કૃપા માટે તરસે છે. ઘણી વખત એવું પણ બને છે કે ઠાકોરજી આપણને નિમિત્ત બનાવીને ઘણા બધા કાર્ય કરાવે છે અને કરે જ છે, પણ એનું જસ પોતાના પાસે નથી રાખતા. ઠાકોરજી પોતાના પાસે કાંઈ ના રાખે. ગમે તેટલું તમે આપો ને તો પણ પોતાના પાસે નહીં રાખશે. તો યશ પોતાના પાસે ન રાખીને એ વૈષ્ણવને આપી દે છે કે આ વૈષ્ણવ થકીથી આનો ઉદ્ધાર થઈ, જેમ માધવ ભટ્ટ કાશ્મીરી દ્વારા થયો. એવી રીતે સાચા વૈષ્ણવ હોય ને તો સાચા વૈષ્ણવની કૃતિ અને પ્રવૃત્તિના પ્રારંભમાં શું થાય? બુદ્ધિ પ્રેરક આપણા ગુરુ અને ગોવિંદ એનું સ્મરણ એ સતત કરતો હોય. કાર્યનો પ્રારંભ કરે એટલે ગુરુ અને ગોવિંદનું સ્મરણ પહેલા કરે, એને વંદન કરે, એમની કૃપાની યાચના કરે. વૈષ્ણવ ગુરુ અને ગોવિંદ બંનેને વંદન કરે, પણ પ્રાર્થના કોઈ દિવસ ન કરે. વૈષ્ણવ માંગે નહીં, વૈષ્ણવ આપે, એટલે પ્રાર્થના વૃત્તિ ન કરે. શ્રી મહાપ્રભુજીની 16 ગ્રંથમાં આજ્ઞા છે કે ઠાકોરજી પાસે કોઈ દિવસ નહીં માંગવાનું. ચાહે બાળ ભાવથી આપણે સેવા કરીએ કે ચાહે કિશોર ભાવથી સેવા કરીએ, આપણે આપણા બચ્ચા પાસે માંગીએ ન માંગીએ, ગમે તે વ્યવસ્થા કરીને આપણે ચલાવી લેશું, પણ બચ્ચા પાસે આપણે માંગવા નહીં જઈએ. બહુ તો મિત્ર પાસે માંગીએ. પણ અહીંયા સુધી શ્રી વલ્લભના ગ્રંથોમાં આપણને મળે છે કે માંગવું તો નહીં, પણ બીજાના પાસે, ઠાકોરજી પાસે તો નહીં માંગવું, પણ બીજાના કોઈ પણ માણસ પાસે આપણે માંગવું નહીં. એના માટે બહુ સરસ આપણે વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં પ્રાર્થિદેવ તતસ્કિત્ય સ્વામી અભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમી સર્વ સામર્થ્યમેવ ચ. પ્રાર્થના વૃત્તિ નહીં કરવાની. જીવ પૂછે કે કેમ નહીં કરું મહારાજ, હું તો આપના શરણે આવ્યો છું, આપના ધર્મમાં પ્રવેશ કર્યો છે, મને આદિ વ્યાધિ ઉપાધિ તો આવવાની ને, મનુષ્ય છું તો મારે તકલીફ આવી તો મારે પછી નહીં માંગવું તો કોના પાસે માંગવું? હવે તો આપ મારા થઈ ગયા છો તો આપ પોતાના લોકો પાસે જ મંગાય. તો પ્રાર્થિદેવા તતસ્કિત્ય સ્વામી અભિપ્રાય સંશયાત. શ્રી મહાપ્રભુજી કહે છે કે તને હજી ખબર નથી કે સ્વામીનો અભિપ્રાય શું છે, સ્વામી તારા માટે શું વિચારે છે. એને તો બધું દેવું છે તને, બધું એવો મૂર્ખો કે તું માંગી માંગીને કોડી જેવી વસ્તુ માંગશે. મને ઘર આપી દો, મને સારી નોકરી આપી દો, સારો વ્યાપાર આપી દો, મકાન આપી દો, ખેત ખલિયાન આપી દો, ભૌતિક સુખ નહીં તું માંગી કરશે. પણ ઠાકોરજી કહે છે કે હું તારા ઘરે આવીને તારો જ બની જવા માંગુ છું. સ્વામી અભિપ્રાય સંશય, તને સ્વામીનો અભિપ્રાય ખબર નથી. સર્વત્ર તસ્ય સર્વમી, એ બધું જાણે છે. તને આ વખતે દુઃખ આવ્યું છે, તકલીફ આવી છે, બધું જાણે છે. અને જાણતા પણ એનું સમાધાન કરવાનું સામર્થ્ય કેવલ એમાં છે. મનુષ્યની સામર્થ્ય તો એક હદ સુધી હોય, પણ ભગવાનની સામર્થ્યની તો કઈ કલ્પના ન કરાય. સર્વત્ર સર્વ સામર્થ્યમેવ ચ,
તને એનું સામર્થ્ય ખબર નથી અને તો દોડીને પ્રાર્થના કરવા જાય છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં સમજાવવા માંગે છે કે ઠાકોરજીને જેટલું દેવું છે ને એટલું જ તને આપશે, કારણ કે એને ભક્તિ કરાવી છે. અને જેને ભક્તિ નથી કરાવી એને વધારે આપીને કઈ તો સેટો થઈ જાય ભાઈ. આપણે ઠાકોરજીના ચરણામાં બેસાડીએ છીએ અને જે લોકો વાંછાય કલ્પતરુ, એવો કલ્પતરુ વૃક્ષ હોય છે જેને આપણે નીચે બેસી જઈએ, આપણે કહીએ કે પૂરી રસ આવી જાય, લાડવો આવી જાય તો બધું આવશે, અને એમ વિચાર કરો ત્યાં કે એક વાઘ આવીને મને ખાઈ જાય તો સાચે વાઘ આવી જશે અને ખાઈ પણ જશે, કેમ કે આપણે કલ્પતરુ વૃક્ષના નીચે બેસા છીએ. તો આવા દૃઢ વિશ્વાસથી એક સાચો વૈષ્ણવ શ્રી ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીને અને પોતાના દીક્ષા ગુરુ જેનો બ્રહ્મ સંબંધ થયો છે, માર્ગમાં પ્રવેશ કરાવ્યો છે, એનો સ્મરણ એ સતત કરે છે. અને કેવળ સ્મરણ નથી કરતો, એ એને સતત વંદન કરે છે, દંડવત કરે. અને ખરેખર ગુરુ કૃપા અને ગોવિંદ કૃપાથી વૈષ્ણવ ભગવદી જીવન જીવી શકે છે. જોઈ લો પદ્મનાથ દાસના ચરિત્રમાં, એના જીવનમાં પોતાના ઉદર પોષણ એટલે જીવન નિર્વાહ માટે શ્રી મહાપ્રભુજી એક જ સૂત્ર આપ્યું અને એ સૂત્રથી એને જીવન આખો નિભાવી લીધું. યથા લાભ સંતોષ વાર્તામાં આવે છે. જે મળ્યું એમાં સંતોષ કરો, ખોટી ખોટી માંગણી અને ખોટા ખોટા વિચાર નહીં કરવા, બીજાને જોઈને આપણે જીવવાનું નહીં. જે મળ્યું એમાં, એનાથી શું થશે? સંતોષી હતો ભગવત માર્ગ ઉપર ચાલી શકશે. મનુષ્ય પોતાના સામર્થ્યની ઈચ્છાથી વૈષ્ણવ ન બની શકે, ન વૈષ્ણવ જીવન એ જીવી શકે, જેમાં ગુરુ અને ગોવિંદ બંનેની કૃપા થાય. તો ગુરુ અને ગોવિંદ વૈષ્ણવના હરેક કાર્યને, એના વર્તનને, એના આચરણને એ મંગલ બનાવે છે. ગુરુ સાથેના જે સંબંધો છે એ લૌકિક સંબંધ કદી ન હોઈ શકે. ગુરુના સાથે સંબંધ કેવલ અલૌકિક ન હોય, કંઠીનો સંબંધ હોય. ઇવન વૈષ્ણવ સાથેના પણ સંબંધો કેવલ અલૌકિક હોય છે, કંઠીનો સંબંધ હોય છે. એમાં લૌકિક ભાવના ક્યાં પણ ના આવે, કે વૈષ્ણવનું પણ મંગલ બનાવે અને ગુરુ પણ વૈષ્ણવને મંગલ બનાવે અને ગોવિંદ પણ મંગલ બનાવે. મંગલ એને કહેશું જેમાં કરવાથી આનંદ આવતું હોય અને જેનો ફલ આનંદમય હોય, આનંદદાયક હોય, અને એ કાર્ય કરવાથી ઉત્સાહ ને ઉમંગ દ્વારા બહુ સુંદર એના અનુભવો થાય છે. એવો આપણો સર્વ કાર્ય જે છે મંગલ બને. વિદ્વાનો તો અહીંયા સુધી કહે છે કે કેવલ કાર્ય જ નહીં, વૈષ્ણવ જો ઈચ્છા ધરાવે કે શ્વાસે શ્વાસે મંગલ બને, જીવનના દરેક ક્ષણ મંગલ બને, એના માટે વૈષ્ણવ પોતાના કોઈ પણ કાર્યના જ્યારે એ પ્રારંભ કરે ને તો શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી દીક્ષાગુરુનો સ્મરણ કરે છે. આપણે પણ જો લગ્ન પ્રસંગની પત્રિકા બનાવીએ તો આપણે શું કરીએ? બધાથી પહેલી પત્રિકા આપણા ગુરુના અને ઠાકોરજીના ઘરની બનાવીએ. ઘરનો પણ આપણે લેવાનું હોય તો ઘણા વૈષ્ણવની ભાવના આવી હોય કે આપણા ગુરુને આપણે પૂછીએ ને એમના પણ ચરણ ધરાઈ કરાવીએ, પગલાં કરાવીએ અને બાળક દ્વારા બધું સારું મંગલ થાય અમારા ઘરમાં. પછી ગમે તે સ્થિતિમાં હોય પણ આપણું મંગલ થાય. તો દીક્ષા ગુરુ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી
એનું સતત સ્મરણ કરે અને સતત એનો સવાર ઉઠે ને તો પણ ઘણા લોકો જો દંડવતનો મેસેજ મોકલે છે એટલે વંદન કરે. જે આવું કરે ને એના જીવનમાં એ મંગલાચરણ કહેવાય. આપણે ત્યાં પ્રાચીન સમયથી વેદકાળમાં એવી એક પરંપરા રહી છે. વેદ વ્યાસથી લઈને બધા મહાનુભાવે પોતાની જ્યારે ગ્રંથોની રચના કરી, કોઈ પણ સંપ્રદાય હોય ત્યારે લેખનના પ્રારંભમાં પોતાના ઈષ્ટ, પોતાના ગુરુ, એનો સ્મરણ, એનો વંદન એ લોકોએ પ્રારંભથી કર્યું. અને આમ પણ પ્રારંભમાં મંગલાચરણના જે શ્લોકો આવે છે એ ભારતના, આપણા હિન્દુસ્તાનની જે સાહિત્યની એક વિશિષ્ટ લક્ષણ છે કે મંગલાચરણ બોલવું. એ જ પ્રકારે વક્તા જે હોય ત્યારે ભગવદ ગુણગાનનો પ્રારંભ કરે ત્યારે આપણે મંગલાચરણથી એનો પ્રારંભ કરીએ. ભગવદીઓ સત્સંગ કરવા જાય 84,252 શિક્ષાપત્ર બીજા અન્ય ગ્રંથો વાંચન પછી કરે, પણ પહેલા એ મંગલાચરણથી પ્રારંભ કરે. આનો અર્થ કે પોતાના ગુરુદેવનું અને પોતાના ગોવિંદ શ્રી ઠાકોરજીનું સ્મરણ કરે, વંદે. વૈષ્ણવ જ્યારે સવારે ઉઠે ત્યારે પણ શ્રી ઠાકોરજીનું, પોતાના ગુરુદેવનું, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે, એને વંદન કરે. અને ઘણા વૈષ્ણવ એવા હોય કે નાહી ધોઈને પણ પોતાનું જ્યારે કાર્ય પ્રારંભ કરે, કોઈ પણ પ્રવૃત્તિ પ્રારંભ કરે, ઓફિસમાં ગયા, ઓફિસમાં ખુરશી પર બેઠા તો બેઠા શું કાઢી દીધું અને ત્યાં મંગલાચરણનો પ્રારંભ કર્યો. આપણને કાંઈ ના હોય તો બોલતા કેવલ મંગલાચરણ બોલી લેવા. પોતાની કારમાં બેસે તો પણ મંગલાચરણ કરે. ઘણા શોપમાં બેસે તો, સેવામાં તત્પર થવાની તૈયારી હોય અથવા રાત્રિ સુવાની તૈયારી હોય તો આપણે શ્રી ઠાકોરજીનો, આપણા ગુરુદેવનો, આપણે શ્રી વલ્લભનો આપણે સ્મરણ કરીએ. એના જ માટે તો આપણે રાત્રિ સૂતા વખતે આપણે એક પદ જરૂર કહીએ છીએ, દૃઢ ચરણ કેરો ભરોસો. એમાં શ્રી ઠાકોરજી પણ આવી ગયા, એમાં આપણા ગુરુદેવ પણ આવી ગયા, આપણા શ્રી વલ્લભ પણ. 10 મર્મ દ્વારકેશજીએ જે લખ્યા છે એમાં પણ પ્રારંભ શું છે? આશરો એક દ્રઢ શ્રી વલ્લભ આદિષ્ટો. આજ મંગલાચરણ પ્રારંભ જ ત્યારથી છે. તો પ્રવૃત્તિના પ્રારંભના સ્મરણ અને વંદનની જે પરંપરા આપણે ત્યાં સતત ચાલી આવી છે. એના જ માટે પૂર્વ કાળમાં, પૂર્વ સમયથી આ બધી વસ્તુઓને આપણે મંગલાચરણ કરીને ઉચ્ચારણ કરીએ છીએ અને બોલીએ છીએ. શાસ્ત્રમાં મંગલાચરણના 2 હેતુ બતાવ્યા છે. જે કાર્યમાં તત્પર થાય છે એમાં ગુરુ ગોવિંદની કૃપાથી કોઈ એક તો વિઘ્ન ના આવે, સરળતાથી આપણા કાર્ય પાર પડી જાય. ઘણી વખત વિઘ્ન બહુ આવતું હોય. અને જે કાર્ય કરવા માટે પ્રભુએ આપણને જે તૈયાર કર્યા છે એ બધા કાર્ય આપણા સફળ થાય. આપણા કાર્ય સફળ થાય એટલે આપણે સમજો કે આજે લગ્ન કર્યા આપણી દીકરીના કે દીકરાના, દરેકના લગ્ન ગમે તેટલા 2 વર્ષ આપણે સમજીને કરતા હોઈએ, પણ અજ્ઞાનતા તો એકબીજાના માટે હોય જ. એકબીજાના માટે અનનોન તો કહેવાય. જિંદગી નકલી જાય છે એકબીજાને સમજતા. તો એ પ્રવૃત્તિ આપણી સફળ થાય, એનું ફલ બધાને પ્રાપ્ત થાય, એના માટે મંગલાચરણના 2 હેતુ બતાવ્યા. એવી 2 ભાવનાથી આપણે ત્યાં મંગલાચરણ કરવામાં આવે. પુષ્ટિ માર્ગમાં મંગલાચરણના 5 શ્લોક બહુ પ્રસિદ્ધ છે. અને ભાગ્ય કોઈ એવો વૈષ્ણવ હશે
જેને આ મંગલાચરણના 5 શ્લોક કંઠસ્થ ન હોય, બધાને યાદ હોય, સ્મરણ હોય, અને અહીંયા સુધી ગમે તેટલો એ બિઝી હોય કે ગમે તે વ્યસ્ત હોય, પણ દિવસમાં એક વખત તો મંગલાચરણનો એ પાઠ તો કરવાનો અને કરવાનો બધાને મળે છે. અને આ 5 શ્લોક વૈષ્ણવ માટે શું છે? પંચામૃત જેવું છે. આપણે નિત્ય પંચામૃતનું પાન કરીએ છીએ. દૂધ, દહીં, ઘી, ખાંડ અને શહેદ, આ 5 તત્વ પંચામૃતના કહેવાય. અને જ્યારે આ અલગ અલગ હોય ને, બધાના સ્વાદ અલગ હોય ને, મીઠા હોય. તમે ચખી લેજો. તમે લોકો જે ચખો છો એ બધું મિક્સ કરીને શકો છો કે ભાઈ આ પંચામૃત છે. તારે મનમાં આવશે કે આમાં તો શહેદ પણ છે, સાકર પણ છે, એના માટે મીઠું છે. તો કે ના, આપણે દહીં લેશું એમ જ તો સાકર મલાવવાનું મન નહીં થાય, એમ જ લેવાનું મન થાય. દૂધ ફીકું લેવાનું મન થાય. સાકર તો મીઠી જ છે, શહેદ તો મીઠું છે. અને ઘી પણ, અમારા ડીમી રાજા ઘી વાળું ભાત ખાય, એને બહુ ગમે. તો ઘણા બચ્ચાઓને બહુ ગમતું હોય. આપણે નાના બચ્ચાઓ પર વધારે ઘી નાખીને રોટલી ઉપર ચૂપડીને ખવડાવીએ છીએ. અમારા પણ નીલ રાજાના આહાન રાજા એવા હતા. એટલે કહેવાનો મતલબ છે કે બધાનો સ્વાદ અલગ અલગ છે ને મીઠું છે. અને જ્યારે એક બને ને, જ્યારે ઠાકોરજીનો પંચામૃત થઈ જાય ને, અને એ પંચામૃત જ્યારે પ્રસાદી ચરણોદક રૂપે બહાર આવે ને, અને આપણે એનું પાન કરીએ છીએ. સામેથી વૈષ્ણવ માંગે કે આજે પંચામૃત અમને આપજો ને, થોડું ભલે રંચક અંજલિ ભરીને, એટલું બહુ થઈ ગયું. અને આપણા પેટની સફાઈ માટે પણ પંચામૃત બેસ્ટમાં બેસ્ટ આયુર્વેદિક દવા છે. શ્રી ગુસાઈજીએ તો લખ્યો છે આયુર્વેદિકની બુક્સમાં કે પંચામૃત જ્યારે જ્યારે 5 વર્ષમાં 5 વખત આવે ત્યારે બધા વૈષ્ણવ લેવો. આ જ પંચામૃતની મધુરતા છે. કેમ કે જ્યારે સ્નાન સાથે બહાર આવે પંચામૃત, ત્યારે એ લૌકિક નથી રહેતું, અલૌકિક બની જાય છે. એટલે એના માટે કહીએ છીએ કે મંગલાચરણના આ 5 શ્લોક જે છે એ પંચામૃત સમાન છે. વિચારો વૈષ્ણવ, આપણે નિત્ય પાઠ કરીએ છીએ, તો ક્યારે મનમાં એવો પ્રશ્ન નથી જાગ્યા કે આ મંગલાચરણની રચના કોને કરી છે? કેમ રચી છે અને ક્યારે રચના કરવામાં આવી છે? આપણે શ્રી મહાપ્રભુજીના દરેક ગ્રંથો જોઈએ, ગુસાઈજીના ગ્રંથો જોઈએ, બધી પુસ્તકોમાં જોઈએ, ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ વિરચિત, એમને લખ્યું. એટલે આપણને છાપ ખબર પડે કે કોને આ લખ્યું છે. અષ્ટસખામાં પણ સાપ આવે છે કે આ કીર્તન કોને ગાયું છે. પણ મંગલાચરણ આપણે નિત્ય પાઠ કરીએ, પણ એ મંગલાચરણમાં આપણને ક્યાં પણ છાપ નથી મળતી કે આ ફલાને છે ને આમાં લખ્યું છે, આ બાળકે લખ્યું છે, આ સ્વરૂપે લખ્યું છે. આ કોઈ એક રચના નથી. 5 રચનાઓ અલગ થઈને, અલગ અલગ રચનાઓમાંથી લઈને આપણને એક મંગલાચરણના રૂપમાં, પાઠના રૂપમાં આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ખોજ નથી કરી, કોઈ વિચાર નથી કર્યો, પરંતુ આ નિશ્ચિત છે કે આ 5 શ્લોક ક્યારે અને આ મંગલાચરણનો જે સ્વરૂપ છે એમાં શું રાખ્યું છે આપણે નિશ્ચિત રૂપથી નથી કહી શકતા. એનું સંશોધન થયું નથી. બસ મંગલાચરણના આ 5 શ્લોક છે. આ મંગલાચરણની 5 શ્લોકની રચના કોણે કરી, આની થોડી થોડી માહિતી મળે છે, એક પછી એક. પ્રથમ શ્લોક
પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું વંદન છે. તો સ્વાભાવિક છે કે મહાપ્રભુજી લખ્યું નથી, પોતે નમસ્કાર કરે ને પોતે થોડી લખે. એટલે શ્રી મહાપ્રભુજીને વંદન છે અને નમસ્કાર છે. અને આ પહેલું શ્લોક લખનાર કોણ? કે શ્રી ગુસાઈજી. પોતાના પિતાને, પિતૃ ચરણને અને પોતાના ગુરુદેવને પણ એ નમસ્કાર કરે છે. એમ કહી શકીએ કે પુત્ર પિતાને વંદન કરે છે. એનાથી શું શીખવાનું? આજના છોકરાઓ તો આપણા લોકોને, બાપાને તો હાય, ગુડ મોર્નિંગ, નમસ્કાર, પગે લાગવાની તો ભૂલી ગયા છે. આપણને શીખડાવે છે આ શ્લોક કે પોતાના પિતાને, જે ગુરુ સમાન પણ છે, એને આપણે વંદન કરવું જોઈએ. અને આ શ્લોક ક્યાંથી લીધું? શ્રી ગુસાઈજીએ નવરત્નની ટીકા, નવરત્ન પ્રકાશના આરંભમાં મંગલાચરણના સ્વરૂપમાં છે. એમાંથી કાઢીને શ્રી ગુસાઈજીએ આ મંગલાચરણનો પ્રારંભ કર્યો. બીજો શ્લોક એ પણ શ્રી ગુસાઈજી રચિત છે અને એ પણ નવરત્ન પ્રકાશની ટીકામાં છે. આ શ્લોકમાં શ્રી વલ્લભના જ્યેષ્ઠ કુમાર એટલે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજીને વંદન કરતા આ બીજા શ્લોકની રચના શ્રી ગુસાઈજીએ કરી. એટલે બે શ્લોક થઈ ગયા તમારા પ્રારંભના, કે જે ગુસાઈજી દ્વારા રચિત કરવામાં આવ્યા. ત્રીજો શ્લોક આપણા દીક્ષા ગુરુ, જેનું બ્રહ્મ સંબંધ તમે લઈને આવ્યા છો, એનું વંદન છે. અને આ શ્લોક વૈદિક ધર્મની પરંપરામાં કોઈ શાસ્ત્રકારની આ રચના છે. એમાં નામ નથી મળતું, કેટલું સંશોધન કર્યું પણ નથી મળતું. પણ આપણને જૂના પ્રાચીન ગ્રંથોમાં મળે છે. એટલે કોઈ શાસ્ત્રકારે લખ્યું છે, એમાં કોઈનું નામ નથી. ઘણા હોય ને ગુપ્ત, આજે વૈષ્ણવ ઘણા લોકો ધોળપદ બનાવતો હતો કે ભાઈ મારું નામ નહીં રાખતા, કંઈક બીજા નામની છાપ હોય એમાં, પણ કરનાર એ જ વૈષ્ણવ હોય. અને ચોથું અને પાંચમું આ બંને શ્લોક શ્રી મહાપ્રભુજીના 10મ સ્કંદની સુબોધનીના લેખનના પ્રારંભમાં મંગલાચરણના રૂપમાં લખ્યું છે. જેમાં પ્રથમ શ્લોક 10મ સ્કંદનો અર્થ નિરોધ લીલા છે, એનું સૂચન આ પંક્તિઓમાં આપણને મળે છે. એટલે પહેલા શ્લોકમાં, એટલે ચોથા શ્લોકમાં, અને પાંચમો શ્લોકમાં 10મ સ્કંદના પ્રકરણો અને પ્રકરણના અર્થોનું સૂચન કરવામાં આવ્યું છે. અને 10મ સ્કંદની અંદર બિરાજતી તમામ ભગવદ લીલા, જેનો શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયમાં અહર્નિશ અનુભૂતિ કરે છે. આવશે જેમ જેમ ટીકા આગળ જશે આમ શ્લોક પ્રમાણે આપણને એનો અર્થ સમજમાં આવશે. આ બધા રહસ્ય આપે આ મંગલાચરણના રૂપમાં આપે પ્રગટ કરે. આ પ્રકારે 5 શ્લોકના પહેલા 3 શ્લોકમાં, શરૂઆતી 3 શ્લોકમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી, એટલે ગોપીનાથજી શ્રી ગુસાઈજી ગણી લેવાના, અને પોતાના દીક્ષા ગુરુને વંદન કરતા આ શ્લોક છે. ગુરુ વંદનાનો શ્લોક છે. અને ચોથા અને પાંચમા શ્લોક શ્રી ઠાકોરજીને વંદન કરવા માટે કહ્યું છે. તો અહીંયા પ્રશ્ન ઉઠશે આપણને કે પેલા ગુરુને વંદન કેમ, ઠાકોરજીને કેમ નહીં, ગુરુને કેમ? તો એનું સમાધાન આપણને દામોદાસ હરસાણીજીના ચરિત્રમાં મળશે. હરસાણીજીના ચરિત્રમાં શ્રી ગોકુળનાથજી લખે છે કે દાન કેટલો પણ મોટો કેમ ન હોય, દાન કેટલો પણ મોટો હોય, આપણા સૌને દાનમાં શ્રીનાથજી આપ્યા છે. બ્રહ્મ સંબંધ વખતે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીનો દાન કર્યો છે. અને શ્રીનાથજી તમને મેળવી લીધા
કે હું તારો તારો ને તારો, પણ દેનાર કોણ છે? ગોકુલનાથજી લખે છે, શ્રી ગોકુલનાથજી, કે દાન બળો કે દાતા બળો? આ પ્રશ્ન હરસાણીજી એ ચરિત્રમાં કહ્યો. તો ગોકુલનાથજી લખે છે કે દાતા બળો, કારણ કે એની કૃપાથી તમને શ્રીનાથજી મળ્યા છે. નહીં તો શ્રીનાથજી તમને નથી ઓળખતા, શ્રીનાથજી આપણને નથી ઓળખતા. શ્રીનાથજી ઓળખે છે કેવલ શ્રી મહાપ્રભુજીને, અને શ્રી મહાપ્રભુજીની કાણીથી આપણને ઓળખતા થઈ ગયા. ઘણા લોકો ઓળખાણ કરાવે ને, ભાઈ હું તો તમને ફલાણા વ્યક્તિના કારણે ઓળખું છું, અને ગેરંટી કોની? આ વ્યક્તિને, મિડલ મેનની. તો આપણા માટે મિડલ કોણ છે? વચ્ચે કોણ છે? શિવલ્લભ. તો અહીંયા સમજાવવામાં આવ્યું છે કે દાતા છે તો દાન છે. સુંદર શિલાના પ્રસંગને યાદ કરો કે જ્યારે શ્રીનાથજી પધાર્યા ત્યારે હરસાણીજીએ રોકી દીધા એમને કે મહારાજ ખડે રહો. ઓહો, તમે તો ધમકાવ છો મને? કે મારા ધમકાવતો નથી, પણ તમે એટલી અવાજ કરીને પધારો, મારા શ્રી વલ્લભ જાગી જાય. આજે પણ વૈષ્ણવો અમને ફોન ઉપર કહે છે, ઉભા રહેજો મહારાજ, બાવા ઉભા રહેજો, હું તમને હમણાં કહું છું. એમ ના કહે કે જે જ્યાં બિરાજો હું અમને ફોન કરું છું. તો હરસાણીજીને જ ફોલો કરીએ છીએ ને આપણે. હરસાણીજીએ કીધું થોડી શ્રીનાથજીને કે આપ શિલા પર બિરાજો, ઉભા રહેજો મહારાજ. તો હવે હરસાણીજીને ફોલો કરશે, એ જ ચરિત્ર આવશે આપણા અંદર. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આપણા દીક્ષા ગુરુ દાતા છે, અને ઠાકોરજી દાન છે. એટલા માટે અહીંયા પહેલા દાતાને વંદન કર્યા, પછી દાનને વંદન કર્યા. એટલે ગુરુને વંદન પહેલા કરવાનું અને ગોવિંદને વંદન પછી કરવાનું. કબીરે બહુ સુંદર એક વાત કરી, ગુરુ ગોવિંદ દઉ ખડે કાકે લાગુ પાય. બંને ઉભા છે, કોને લાગુ? બલિયારી ગુરુદેવ કી. આ તો કૃપા ગુરુની છે, જેને ગોવિંદ દિએ બધાય. ઠાકોરજીને કોણ ઓળખવા ગયો? શ્રી મહાપ્રભુજી પધાર્યા તો આપણે ઓળખવા ગયા ને. ઠાકોરજી તો એમ થોડી કહે કે હું કૃષ્ણ, હું રામ, હું ગણપતિ. ના, એમનું જે આચાર્ય સ્વરૂપ હોય ને એ ભૂતલમાં પધારે, અને ભૂતલમાં પધારીને પોતાનો પરિચય ન કરાવે, પોતાનો સ્વરૂપ ઢાંકીને રાખે, અને સામે શ્રી ઠાકોરજીનો પરિચય કરાવે કે આ તારા ઠાકોરજી છે. અને આમ પણ બીજો કે ને તો આપણે માનતા થઈ જઈએ. આપણે સમજાવવા જઈએ ને બાળકને, પુષ્ટિ માર્ગ, આમ પુષ્ટિમાં રેવા દે ને મમ્મી, તું રેવા દે ને પપ્પા. અને બીજો એમાં ભાવ જગાડી દે. એના માટે સુર શ્યામ બહુ સુંદર એક પદ છે, ગુરુ બિન એસી કોણ કરે, માલા તિલક મનોહર માનો. જેના કપાળમાં તિલક દેખાતું હોય, કંઠમાં જેની માલા દેખાતી હોય, બે શીશ છત્ર ધરે. આવા વૈષ્ણવ ભગવદીઓ સદા મારા માથા પર રહે, ભવ સાગર તે બુરદ રાખે. હું તો બહાર લૌકિકમાં ભટકતો હતો, દીપક હાથ ધરે. શ્રી મહાપ્રભુજી એટલું સુંદર સૌંદર્ય છે એમનું. આપણા સૌના માટે 84 કોષની આપણે આખા ભારત વર્ષની પરિક્રમા કરી, અને પરિક્રમાએ શોધીને પુષ્ટિ માર્ગમાં શરણાગતિ આપી. સૂર શ્યામ ગુરુ એસો સમરથ, છિન્ન મેં લે ઉદ્ધરે. આવા ગુરુ બિન એસી કોણ કરે.
એના માટે આપણે શ્રી મહાપ્રભુજીને પહેલા વંદન કરવું છે. મુખારવિંદ સ્વરૂપ છે ઠાકોરજીનો. મુખારવિંદ પણ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એના માટે દર્શન કરીએ તો આપણે પહેલા શું કરીએ? ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરીએ, પછી સકલ વદનના દર્શન કરીએ, સિંગારના દર્શન કરીએ, આરસી ઠાકોર દેખાડીએ. ત્યારે આરસીમાં પણ ઠાકોરજી કહે છે કે મારે વલ્લભનું દર્શન કરવું છે. પોતાનો મુખારવિંદ જ એ એમાં દર્શન કરીને પ્રસન્ન થાય છે કે આ મારા શ્રી વલ્લભના દર્શન કર્યા. આરસીના ભાવ. ભલે બીજો ભાવ છે કે આરસી એટલે શ્રી રાધાજી, જે સ્વામીજીનું સ્વરૂપ. અને ઠાકોરજીને જગાડતા પહેલા આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીને પહેલા જગાડવામાં આવે, કારણ કે સેવા શ્રી વલ્લભ કરે છે, આપણે નથી કરતા. ભલે આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નથી બિરાજતું, પણ આપણે મંગલાચરણ ગઈને પણ બોલીને પણ આપણે ઠાકોરજીને જગાડવામાં પ્રવેશ કરીએ. દંડવત પણ કરીએ તો શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજતા હોય, તમે જ્યાં મંદિરોમાં જોશો જ્યાં પલંગડી બિરાજતી હોય, શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, શ્રી ગોકુલનાથજીની અથવા આપના પૂર્વજોની જે પણ પલંગડી હોય, પાદુકા બિરાજતી હોય, એમાં પહેલા દંડવત, ત્યાંથી દંડવત થાય, સીધા ઠાકોરજીને દંડવત ન થાય. આપણને અધિકાર જ નથી કે શ્રી ઠાકોરજીને સીધું દંડવત કરી શકીએ. જે દંડવત કરવી શ્રી મહાપ્રભુજીને કરવી. ભેટ કરીએ તો શ્રી મહાપ્રભુજીને ભેટ કરીએ. 12 મહિનાના બધા ઉત્સવમાં શ્રી વલ્લભને ભેટ થાય. ઠાકોરજીને ભેટ તો નિયમથી ક્યાં થાય કે જ્યારે આપણે પવિત્રનો એકાદશીનો દિવસ છે ત્યારે ભેટ થાય. આપણને સીધો ભેટ કરવાનો પણ અધિકાર નથી. અને પછી શરદ ઉત્સવ, જેમાં પણ ઠાકોરજી અંદર ખેલ કરતા હોય, શરદ ઉત્સવ કરતા હોય, ત્યારે ભેટ થાય. ઠાકોરજીનો પાઠ ઉત્સવ આવે ત્યારે આપણે ઠાકોરજીને ભેટ કરીએ. લગભગ જન્માષ્ટમી ઉપર પણ ઘણા કરે છે, પણ એ ભેટ પછી ગુરુ ઘરમાં જતી રહે, આપણા ઘરે ન રખાય. ભલે ₹1.25 હોય કે ₹1.25 લાખ હોય, એ ગુરુના ઘરમાં જાય. તો ભેટ પણ કરવાનો અધિકાર સીધો નથી. શ્રી મહાપ્રભુજીને ભેટ પહેલા છે. તો પ્રથમ આપણા માટે, સૌના માટે શ્રી વલ્લભ અને પછી શ્રી ઠાકોરજી. અને આ જ પરંપરા આપણને મંગલાચરણના શ્લોકમાં પણ દર્શાશે, એ મળશે આપણને. તો આ વૈષ્ણવ આપણે મંગલાચરણ કરીએ. ચિંતા સંતાને હંતારો યત્પાદાંબુજને સ્વીયાનાં તન્નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવે તમં સર્વદા મંદિરે શ્રીમદ વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. नमामि हृदयेशेषे लीलाचिरादिशायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं चतुर्विश 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 त्रिविंशः षड्विंशः
મંગલાચરણ. આ 5 શ્લોક અનુષ્ઠુપ છંદમાં છે. વેદોમાં જે જે છંદોનો પ્રયોગ થયો છે એ બધા વૈદિક છંદ કહેવાય છે. એમાંથી આ અનુષ્ઠુપ છંદ માંથી છે એક છંદ. વાલ્મીકી રામાયણના રચિતા મહર્ષિ વાલ્મીકી એને પણ ક્રંચ યુગલ પૈકીના નરને પાર્થીથી જ્યારે બાણ માર્યા ને ત્યારે જોઈને જે એને શોક થયું, એનો ભાવ જન્મ્યો છે, એને એ સહજ રીતેથી અનુષ્ઠુપ છંદમાં એને વ્યક્ત કરે છે. એટલે વૈષ્ણવ જ્યારે પોતાના હૃદયમાં પ્રભુને મળવાના માટે તાપ અને ક્લેશ રૂપી ભાવ રાખે છે ને, એનું જ્યારે સ્વરૂપ સમજે છે, ત્યારે એ ભાવને વ્યક્ત કરવા માટે અનુષ્ઠુપ છંદને દ્વારા શ્રી ઠાકોરજીનું સ્મરણ કરે છે. અને સાચું કહું તો આ એક ઉત્તમ માધ્યમ છે શ્રી અનુષ્ઠુપ છંદમાં શ્રી ઠાકોરજીને સુધી પહોંચવાનું. મંત્ર શાસ્ત્રમાં એના નિયમ અનુસાર દરેક મંત્રના છંદ છે અને આ મંત્રના જપ આપણે જ્યારે જપ કરીએ અથવા પાઠ કરીએ એના છંદના લય અનુસાર એ મંત્રના જપ કરવા જોઈએ. ઘણા લોકો જો ઉતાવળમાં તો કેવું કરે, ચિંતા સંતાન અંતરો નવ, એમ નહીં. આપણે કેમ હમણાં આરામથી કહ્યું એવી રીતે થોડી આમાં સ્પીડ વધારી શકીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરૈનવ સ્વીયાનામ તન્નિજાચાર્ય પ્રણમામિ મૂર્ધન. આ રીતે પણ બોલાય. એની એક લય છે અને આ લયમાં જ્યારે આપણે અનુષ્ઠુપ છંદમાં ગઈએ ને ત્યારે જ એ મંત્રનું કે એ પાઠનું આપણને ફળ મળે છે. અને ફળ જ નહીં, એ જીવનમાં એનો પ્રભાવ પણ આપણા જીવનમાં આવે. તો આપણા જીવનમાં ભાગતા પાઠ નથી કરવા, શાંતિથી કરવા છે અનુષ્ઠુપ છંદમાં. મંગલાચરણના આ 5 શ્લોક વૈષ્ણવના માટે મંત્ર સમાન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વાણી હોવાથી આ વેદ વાણી તુલ્ય છે. એના જ માટે જ્યારે આ શ્લોકોનો જ્યારે આપણે પાઠ કરીએ ત્યારે અનુષ્ઠુપ છંદના લયમાં પાઠ કરીએ ત્યારે આ મંત્ર પાઠનું ફલ મળે, ભગવત પ્રાપ્તિ થાય અને આપણને વિશ્વાસ અપાવે છે વિદ્વાનો કે આ લયમાં કરશો તો તમારા કાર્ય, તમારો જીવન, તમારો દિવસ, તમારો આગળનો સમય બધો મંગળમય થશે. તો આ મંગલાચરણની ભૂમિકા હતી. હવે આપણે આવતા એકાદશીએ પાછા ભેગા થશું અને પહેલા શ્લોકથી ચિંતા સંતાન હંતારો એ શ્લોકની ટીકા આપણે એનો અર્થ અને છૂટા છૂટા ઘણી વખત સંસ્કૃત ભાષામાં હોવાના કારણે આપણે શુદ્ધ ઉચ્ચારણ નથી કરતા, તો શુદ્ધ ઉચ્ચારણ કરવાની જે રીત છે એ પણ આમાં વિદ્વાનોએ ટીકાકારો સમજાવી છે. એ આપણે સમજવાની કોશિશ કરશું. તો વધારે સમય ન લઈને બધા વૈષ્ણવને 547 વર્ષના અંદર પ્રવેશ કર્યું શ્રી વલ્લભે આજે બધા વૈષ્ણવને મારા તરફથી ખૂબ ખૂબ બધાઈ છે. અને આ વર્ષ તમારો મંગલમય થાય અને શ્રી વલ્લભના જન્મ ઉત્સવથી, જન્મ ઉત્સવ કહું છું, કેવલ ઉત્સવ નહીં, કારણ કે શ્રી વલ્લભ સાક્ષાત હજુર હજુર બિરાજે છે. ગ્રંથોના રૂપમાં, પાઠના રૂપમાં, નિબંધના રૂપમાં, અષ્ટાક્ષર મંત્રના રૂપમાં, ગદ્ય મંત્રના રૂપમાં, બધામાં શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે. જે ભૂતલ પર નથી બિરાજતા એનો ઉત્સવ થાય. એના માટે આપણે એમ કહીએ છીએ કે શ્રી મહાપ્રભુજીનો જન્મ ઉત્સવ છે. ને ઉત્સવ શબ્દ એના માટે લગાડ્યું છે કે આસુરો માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ છોડીને પધાર્યા છે, પણ દેવી જીવો માટે તો સાક્ષાત બિરાજે છે.
તો વધારે સમય ન લઈને આ મંગલાચરણની ભૂમિકા શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભ. नवनी पूज मंदिर की लीला नित्य विहार विहारी रसिका रसिका मन की 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 आशा बोली रसिका मन की आशा बोली हो तो शरण हो तो शरण हो
हो तो शरण तिहारी श्री वल्लभ की हो बलिहारी ईश की श्री वल्लभ करग कृपाणी जय माते जे जन शरण ग्रही सोबत शिव वरदन नाथ परम कृपाल शिवल्लभ नंदन परमयुदार चतुर चिंतामणि स्वागत भवनारा